Sultan Suleiman જેના સાથે અમે માધુંગા ખાતે રહ્યા પણ છે અને જે તન મનથી પૈસની અંદરમાં તાજિયાઓ તાબૂતની અંદર ખિદમતે આઝાદારાને ઇમામ હુસૈન અલૈહિસ્સલામ કરતા હતા. ચાહું છું કે એમના રૂના સવાબ અર્થે તેમજ તમામ મરહુમીન, તમામ ઉલમા, તમામ એ લોકો જે જનાબે સૈયદાની ખિદમત કરતા હતા અને ચાલ્યા ગયા છે એ બધાના અરવાના સવાબ અર્થે સૂરત મુબારક. لا حول ولا قوة إلا بالله العلي العظيم. حسبنا الله ونعم الوكيل، نعم المولى ونعم النصير. أعوذ بالله من الشيطان الرجيم. بسم الله الرحمن الرحيم. الحمد لله رب العالمين، والصلاة والسلام على سيدنا وحبيب قلوبنا وطبيب نفوسنا وشفيع ذنوبنا أبي القاسم مصطفى محمد. وعلى أهل بيته الطيبين الطاهرين المعصومين المظلومين، ولعنة الدائمة على أعدائهم أجمعين من يومنا هذا إلى لقاء يوم الدين. أما بعد، فقد قال الإمام علي بن موسى الرضا عليه السلام: إنا ممن ينتحل مودتنا أهل البيت من هو أشد فتنة على شيعتنا من الدجال. فقلت: بماذا؟ قال: بموالاة أعدائنا ومعاداة أوليائنا. صلوات على محمد وآل محمد. اللهم صل على محمد وآل محمد. عزاداران جناب سیدہ، تسلیت پیش کروں છું તમામ મુઅમિનીન તેમજ વારિસ ઇસ્મત ઝહરાને કે અલ્લામા મજલિસીને પૂછવામાં આવ્યું કે બતાવો આજની રાત કેટલી ગમનાક રાત છે, અમે કેમ આઝાદારી કરે જનાબે સૈયદાએ. અલ્લામા મજલિસી જવાબ આપે છે કે હું એ રિવાયતની અંદરમાં વાંચ્યો છું કે આજની રાત આપણા મૌલા ઇમામે ઝમાન અજ્જલલ્લાહ તઆલા ફરજહુ શરીફ આખી રાત એમની દાદી ઝહરા ઉપર ગુજાર્યા કરી. અલ્લામા મજલિસી ફરમાવે છે કે આજની આખી રાત મુઅમિનીન માટે ફર્ઝ છે, એક દેવવાર છે કે જેવી રીતના અગર એની પોતાની સગી માની મૈયત પૈરી હોય ને આખી રાત ગીર્યા કરતો હોય, એવી જ રીતના આજની આખી રાત રોવામાં પસાર કરે અને સૈયદા ઝહરાના દુશ્મનો પર લાનત મોકલતો રહે. અઝાદારો 1999 ની અંદરમાં આયતુલ્લાહ વહીદ ખુરાસાની હફિઝહુલ્લાહના દર્સે ખારીજની અંદરમાં અય્યામ ફાતિમિયા દરમિયાન કોઈએ સવાલ કર્યો મુઅઝ્ઝમા લહુને
અને ફરમાવે છે બતાવો આટલું બધું ગમ કરવું, આટલું બધું ગિરિયાઓ ધારી, આટલી બધી મજલિસો જનાબે સૈયદા ઉપર શા કારણ? બરદરસે ખારીજમાં હરમે માસુમા કુમમાં એક શખ્સ ઉભો થઈને સવાલ કરે. આયતુલ્લાહ વહીદ ખુરાસાની, શેખ વહીદ ખુરાસાની એમને જવાબ આપે છે કે છે બતાવ, અગર જો તારા સામે કોઈ તારી માને ગાર દે તો તું ખમી શકે? કે છે ગાર ના, તારી માને મારે તું ખમી શકી? કે છે જરાક બતાવ, મારે ના ગાર ના દે, તારી માની તારા માના સામે કોઈ આંગળી ઊંચી કરે તું કબૂલ કરી? કે છે શા કારણ? કે છે કારણ કે માં. કે છે બતાવ, હવે તું કબૂલ તો નહીં કર, પણ આયા તું એને માફ કરીશ એવા શખ્સને કે જે તારી માં ઉપર જુલ્મ કર્યો છે? કે છે જનાબે આયતુલ્લાહ વહીદ ખુરાસાની ફરમાવે છે કે છે જરાક વિચાર કર, સૈયદા ઝહરા ઘરની અંદરમાં છે, એના પરખે ઇમામે હસન મુજતબા 10 વર્ષના છે, ઇમામે હુસૈન શહીદ 9 વર્ષના છે, જનાબે ઝૈનબ 6 વર્ષના છે, જનાબે ઉમ્મે કુલસુમ 5 વર્ષના છે. આ લોકો ખૂણામાં ઊભા છે. ઇમામે અલી બીજા હુજરાની અંદરમાં છે. કે છે જ્યારે હમલો કરવામાં આવ્યો, વિચાર કર, 4 નાના બચ્ચાઓના વચમાં જનાબે ઝહરાના પાંસળીઓને તોડી નાખવામાં કે છે બસ એટલું કર, બસ એટલું કાફી છે આજ રાતના ગમની માટે. અગર કોઈ ઇન્સાન વિચાર જ કરે કે જ્યારે મૌલાએ કાયનાત અમીર અલ મુમિનીનના ગળામાં રસ્સી નાખીને ખેંચીને લઈ જવામાં આવતું હતું, આયતુલ્લાહ વહીદ ખુરાસાની કહે છે જ્યારે ઇમામે અલી વટાણા જનાબે સૈયદાના પરખે અને જોઈ છે કે જનાબે મોહસિન શહીદ થઈ ગયા છે, ત્યારે ઇમામે અલી રોતા રોતા કહે છે, અય ફાતિમા, કાશ આ દિવસ આવે એના પહેલા અલી મરી ગયો હો. કેટલી મુશ્કેલ અઝાદારો, અવલા છે જનાબે સૈયદા હર શખ્સિયત ઉપર. આપણા ઇમામે હસન અને ઇમામ હુસૈન આપણી જાન કરતાથી વધારે ફજીલત વાળા છે. અને જનાબે સૈયદા આ બે ઇમામોની માં. સવાલ ઈ પેદા થાય છે કે જનાબે સૈયદા અને અહેલે બૈત અલૈહિમુસ્સલાતુ વસ્સલામ આપણાથી કેટલી મોહબ્બત કરે છે, એના બદલીમાં આપણે અહેલે બૈતને શું અતા કરે? જે આપણે આટલા જુમેરાથ્યા એક ચર્ચા કરી રહ્યા છે શજરતે તૈયબા બારામાં, કે આપણે અહેલે બૈત અલૈહિમુસ્સલામથી જોડેલા છે, અહેલે બૈત અલૈહિમુસ્સલામથી આપણો પૂરો રિશ્તો છે. એ એમ નથી કે આ દુનિયાની અંદરમાં જ રિશ્તો છે, એમ નથી કે આ દુનિયાની અંદરમાં જ આપણા માટે ફાયદો છે. આખિરતની અંદરમાં પણ મુહિબ્બાને અહેલે બૈત સાંભળી લ્યો. અગર જો અહેલે બૈત અલૈહિમુસ્સલાતુ વસ્સલામ નથી તો આપણા માટે કોઈ નથી. જ્યારે કયામતના દિવસે એક માં એની ઔલાદની નહીં થાય, જ્યારે એક બાપ એની ઔલાદનું નહીં થાય, જ્યારે એક ઔલાદ એના મા બાપનો નહીં થાય, બધાય પોતાની વ્યાધિમાં હશે, બધાય પોતામાં હેરાન હશે, હાય વાય ની આવાજ બલંદ હશે. ઈ અરસામાં પણ આપણી જે મદદ કરશે એ અહેલે બૈત અલૈહિમુસ્સલાતુ વસ્સલામ. અઝીઝાને મોહતરમ, ઈ ચર્ચાઓ મૂકી દ્યો ઈ સૂફી ગરીને,
એ સૂફીઓની ચર્ચાઓને મૂકી દો, એ જે ઇરફાનિયતના નામથી લોકોને બહેકાવે છે, લોકોના ઈમાનને ખતમ કરે છે, લોકોના ધર્મને જુઠલાવે છે, શિયાઓને બરબાદ કરે છે, એવા સૂફીઓ ઉપર ખુદાની લાનત છે. છતાં ઇમામ ફરમાવે છે કે એમ સમજે છે કે એક ઇન્સાન zikr કરી કરી, નમાઝો પરી સજદાઓ કરી અને અલ્લાહ સુધી પહોંચી શકે છે. મિંબરે રસૂલની કસમ, અગર જો મારિફતે અહેલે बैत નથી તો 99 નામ શું? અરે અગર જો 1001 અલ્લાહના નામની તસ્બીહ પર ઇન્સાન કાઢી દે, અલ્લાહની મારિફત સુધી નહીં પહોંચી શકે. આ અહેલે बैत છે. જનાબે ખિઝર અને જનાબે મૂસા, ફજીલત બયાન કરું એના પહેલા જનાબે સૈયદાની. કોણ છે જનાબે સૈયદ? જનાબે ખિઝર અને જનાબે મૂસા જ્યારે સાથે જાતા હોય છે તો બેને એક મચ્છી મળે છે, બે મચ્છી મળે છે રસ્તા. આ મચ્છી મરેલી શું કરવાની છે? રસ્તામાં બે મચ્છી મરેલી ભેજેરમાં, જ્યાં ન પાણી છે ન કાંઈ. ફરિશ્તો નાઝિલ થઈ કે છે ऐ મૂસા અને ऐ ખિઝર, આ જગ્યાની અંદરમાં એક સોર્સ છે પાણી, જેને સોર્સ de l'éternité કહેવામાં આવે છે. અગર જો કોઈ ઈ પાણીને પી લે તો એ હંમેશ માટે જીવતો રહેશે અને કોઈ દિવસ મોત નહીં. સોર્સ de l'éternité. આ મચ્છી એમાંથી બે મરેલી અહીંયા રાખવામાં આવી છે કે તમે એક મચ્છીને ઉપાડો અને તમે જાઓ, બે જણા પોતપોતાના રસ્તે, અને એ સોર્સને ગોતો. જ્યારે તમને કાંઈ પાણીનો સોર્સ દેખાય એમાં તમે આ મચ્છી નાખજો. અગર મચ્છી જીવતી થઈ જાય તો સમજી લેજો કે એ સોર્સ de l'éternité છે. એમાંથી તમે પી લેજો. તમારા બે માંથી જે પી શકશે એને હંમેશ માટેની જિંદગી લેવામાં આવશે. બે જણા જાય, ગોતતા કેટલા કલાક બાદ પાછા વળે. જ્યારે પાછા વળે છે તો જનાબે મૂસા તો એકદમ થાકેલા હોય છે, મરેલી મચ્છી હાથમાં જોઈ છે. જનાબે ખિઝર આવે છે, જવાનીની હાલતમાં, આખી કૈફિયત બદલાઈ ગઈ છે, જવાન થઈ ગયા છે, અને જે હાથમાં મચ્છી છે એ મચ્છી તડપી રહી છે અને જીવતી છે. મૂસા નબી સમજી જાય. મૂસા નબી કહે છે, ભાઈ ખિઝર, લાગે છે કે તમને ઈ ઓ de l'éternité, source de l'éternité મળી ગયો, કારણ કે તમારી કૈફિયત પણ જવાન થઈ ગઈ, મચ્છી પણ જીવતી થઈ ગઈ. બતાવો કેવી રીતના હું સાહેબે કિતાબ મને એ સોર્સ ના મળ્યો અને એક તમે નબી સાહેબે રાજ, સિર્ફ તમને એ સોર્સ નજર આવ્યો. ત્યારે જનાબે ખિઝરનો જવાબ સાંભળજો. જનાબે ખિઝર અલૈહિસ્સલાતુ વસ્સલામ ફરમાવે છે, સાહેબે રાઝે પરવરદિગાર છે, કે છે હંમેશ માટે હું તમન્ના કર્યો હતો કે અગર જો અલ્લાહ મને લાંબી જિંદગી આપે તો હું આખરી નબીના આખરી વસી જે મહેદી છે એનો નોકર અને ખાદિમ બનું. નબી એ ખુદા છે, એનો નોકર, એનો સર્વિટર બનું. મને લાગે છે અલ્લાહે મારી એ દુઆને કબૂલ કરી લીધો છે. અઝીઝાને મોહતરમ, જે નબીએ ખુદા અહેલે बैतની સર્વિસ, અહેલે बैतની નોકરીની તમન્ના કરે છે તો અલ્લાહ એ નબીને જે છે હંમેશ માટેની જિંદગી અતા કરી દે. આ અહેલે बैतની નોકરી છે, આ અહેલે बैतની સર્વિસ છે હંમેશ માટેની. ત્યારબાદ આપણે આવે અઝીઝાને મોહતરમ, હવે આ એક નબીએ ખુદા છે કે અહેલે बैतની નોકરીની દુઆ કર્યા હતા. એક દિવસ જનાબે જિબ્રાઈલ અલૈહિસ્સલામ રસૂલે ઇસ્લામ પાસે આવે. રસૂલે ઇસ્લામ સાથે વાતચીત થાય છે, સવાલ કરવામાં આવે. રસૂલે ઇસ્લામ સવાલ કરે છે જનાબે જિબ્રાઈલ, ऐ જિબ્રાઈલ, તમે 4 મોટા ઓલા છો ફરિશ્તાઓ, એ 4 મોટા ફરિશ્તાઓમાંથી બતાવ શા કારણે અલ્લાહ તને ચૂંટ્યો સરદારે મલાઈકા. સરદારે મલાઈકા યાને મલાઈકાઓનો શેફ, મલાઈકાઓનો મોટો, મલાઈકાઓનો મેત્ર. એ જિબ્રાઈલ બતાવો કેમ તને, કેમ
જનાબે મિકાએલને ના, કેમ જનાબે ઇઝરાયેલને ના? શા કારણે તને ચૂંટો અલ્લાહ? જનાબે જિબ્રાઈલ અલૈહિસ્સલાતુ વસ્સલામ ફરમાવે કે છે જ્યારે અમને અલ્લાહે પેદા કરી લીધો, જ્યારે અલ્લાહે અમને એના સામે રાખ્યો તો અમને એકબીજાને સવાલ કર્યો. જ્યારે મારો વારો આવ્યો તો અલ્લાહે પૂછ્યું, એ જિબ્રાઈલ બતાવ તને કઈ રેસ્પોન્સિબિલિટી ખપે છે, તને શું જિમ્મેદારી ખપે છે, બતાવ આખી મારા યુનિવર્સમાં તને હું શું અર્પણ કરું? તો જનાબે જિબ્રાઈલ કે છે હું અલ્લાહની આવાજની તરફ જોયો અને આવાજની તરફ નજર કરીને કીધો, પરવરદિગારા આ તારા અર્શ ઉપર નૂર ચમકે છે કે નો નૂર છે? તો અલ્લાહે મને જવાબ દીધો, એ જિબ્રાઈલ આ નૂર જે મારા અર્શના ઉપર મારા ત્રોન ઉપર ચમકે છે એ આખરી નબી હઝરત મુહમ્મદ મુસ્તફા સલ્લલ્લાહુ અલૈહિ વ આલિહિ વસલ્લમ નો છે. તો જનાબે જિબ્રાઈલ કે છે, યા રસૂલ અલ્લાહ, હું એ અલ્લાહને કીધો, પરવરદિગારા મને બીજું કાંઈ ન ખપતો, ન મને ઓહદો ખપે છે, ન મને મકામ ખપે છે, ન મને મોટા વાહવા ખપે છે, ન મોટી કુર્સી ખપે છે. ખુદાયા બસ તું મને જે છે આ નૂર અને એની ઔલાદનો નોકર બનાવી નાખ. અલ્લાહે મને કીધું, એ જિબ્રાઈલ હું એ તારી દુઆને કબૂલ કર્યો, પણ એ જિબ્રાઈલ મને તારી દુઆ એટલી બધી ગમી કે હું તને આલોકમની નોકરી પણ આપ્યો અને મલાઈકાઓનો મિત્ર પણ બનાવ્યો. અહેલે બૈત સાથે જોડાઈ જાય છે અઝીઝાને મોહતરમ, જે અહેલે બૈતનો નોકર બની જાય છે, જે અહેલે બૈતના ઘરનો નોકર બની જાય છે, જે અહેલે બૈતના સર્વિસની અંદરમાં ગરી જાય છે, એ દુનિયાની નજરમાં નોકર હોય છે, અલ્લાહની નજરમાં પોતે મિત્ર બની જાય છે. આ રસૂલે ઇસ્લામની ફઝીલત. હવે એક સવાલ છે, જે અહેલે બૈતનો નોકર નબી બને તો એને એટર્નિટી મળે છે, જે અહેલે બૈતનો નોકર ફરિશ્તો બને તો એ સરદારે મલાઈકા બની જાય છે. એટલી બધી અહેલે બૈત અને રસૂલની ફઝીલત છે. હવે સવાલ મારો ઈ છે, જે રસૂલ આટલા મહાન છે, જ્યારે ફાતિમા જેવી દીકરી એના સામે હાજર થાય અને આટલા મહાન રસૂલ એની તાઝીમ માટે ઉભા થઈ જાય, ઈ ફાતિમાની ફઝીલત કેટલી ફઝીલત એજના અઝીઝાને મુખ્તાર. આપણે માનીએ છીએ કે રસૂલ કાંઈ પણ નથી કરતા અલ્લાહની વહી અને અલ્લાહના હુકમ સિવાય. યાને અગર રસૂલ ખુદા જનાબે સૈયદાની આવકારી માટે ઉભા થઈ જાય છે તો એ ખુદ પોતે નથી ઉભા થતા કે દુનિયા એમ બોલે દીકરી એકને એક હતી બહુ ગમતી છે એટલે ઉભા થઈ જતા હતા. ના અઝીઝાને મોહતરમ, જ્યારે રસૂલ ઉભા થાય છે તો મોહમ્મદ જે છે ફાતિમાના બાપ ઉભા નથી થતા, આખી કાયનાતના રસૂલ અલ્લાહના હુકમથી ઉભા થાય છે. આ જનાબે સૈયદાની ફજીલત. હવે આવો અલ્લામા મજલિસી શું ફરમાવે છે? કયામતના દિવસે જ્યારે જનાબે ફાતિમાનો કાફલો આવશે, અલ્લાહ કહેશે, એ ફાતિમા જા તું જન્નતની અંદરમાં દાખલ થઈ જા, જન્નત તારા માટે રાખવામાં આવી છે. જો અઝીઝાન મોહતરમ મગજમાં રાખજો, ફાતિમા ઈ છે જેની શાનમાં રસૂલ ઉભા થઈ જાય છે. ત્યારબાદ અલ્લામા મજલિસી ફરમાવે છે, ઇમામે જાફરે સાદિક ફરમાવ્યા કે મારી દાદીને કહેવામાં આવશે, જા તારા માટે જન્નત છે, તું દાખલ થઈ જા. મારી દાદી ફાતિમા ઝહરા જન્નતના દરવાજા સુધી પહોંચશે અને ઉભા રહેશે, સવારીમાંથી ઉતરી જશે, ઈ જે સવારી ઉપર બેઠા છે એમાંથી નીચે ઉતરશે અને જન્નતમાં બાયણામાં ઉભા રહેશે. એ औरत કે જેના માટે મોહમ્મદે રસૂલે ખુદા ઉભા થઈ જતા હતા, ઈ જન્નતમાં ઉભા રહીને કહેશે, ખુદાયા ફાતિમા જન્નતમાં નહીં ઘરે જ્યાં સુધી એના શિયા અને ચાહવા વાળા ઘરી ના જાય. એ શિયા અને મોહિબ્બાને ઝહરાની કેટલી ફજીલત. પણ જનાબે ફાતિમાના મોહિબ બનવું, મોહિબ જ ના બનવું, એવા લાયક બનવું કે જનાબે ફાતિમા જન્નતના બાયણામાં ઉભા રહીને ઇંતજાર કરે, તો બતાવો આપણને કેવા બનવા જોશે, કેવું બનવું? જનાબે સૈયદા વાત જોઈ.
આપણા આઠમા ઇમામ અલી ઇબ્ન મૂસા રઝા અલૈહિ સલાતો વસ્સલામ ફરમાવે છે કે છે અમારી મોહબ્બતનો ઇઝહાર, એમાં શું છે, મારા શિયા અને મુહિબ્બો, મારાથી મોહબ્બત કરવા વાળા, યા શિયા યા મોહબ્બત કરવા વાળા, બેમાંથી એક. બધે ઘરે જન્નતમાં ઘણા શિયા હશે, ઘણા મુહિબ્બો હશે, પણ મોહબ્બત આપણે શિયા તો એકવાર આખો લિસ્ટ જોઈ લીધા, આપણે બેતર એમ બને મોહિબ કેમ બની શકે? શિયા અમરવાર છે, મોહિબ કેમ બને? આઠમા ઇમામ ફરમાવે છે અમારાથી મોહબ્બતની બે શરત છે, બે કોંડી, બસ બે. એક અમારાથી મોહબ્બત કરવું અને અમારા દુશ્મનોથી નફરત કરવું. કોઈ ઇન્સાન એમ કે મને અહેલે બૈત પણ ગમે છે અને ઓલા પણ ગમે છે, તો માફ કરજો, મોહિબ્બે અહેલે બૈત નથી. છતાં ઇમામ અલૈહિસ્સલાતુ વસ્સલામનો એક એલેબ હતો, એ આવે છે એક દિવસ મદ્રેસાની અંદરમાં, છતાં ઇમામનો ફૌજો હતો, એની અંદરમાં આવે છે, છતાં ઇમામ બધે હાયલા ગયા, પૂર થઈ ગયો, અને બોલાવે છે, અહીંયા આવે છે. પછી છતાં ઇમામ અલૈહિસ્સલાતુ વસ્સલામ કહે છે મને સમાચાર મળ્યા કે ફુલાણા અને ફુલાણા સાથે તારી બહુ દોસ્તી છે, કે જે અમારી વિલાયતનો ઇનકાર કરે છે, યાની અમારી ઇમામતને નથી માનતા. કે છે હા, અમે નાનપણમાં સાથે મોટા થયા છે, અમે સાથે દોસ્તી એકદમ છે. ઇમામ કે છે ધ્યાન રાખો, એ દોસ્તી મોહબ્બતની અંદરમાં ના બદલાઈ જાય, કારણ કે જે માણસને અમારા મુનકીરોથી મોહબ્બત થઈ જાય છે, તો અલ્લાહ દુનિયામાં એને મુનાફિક બનાવી દે છે અને આખિરતમાં એને અમારાથી જુદો કરી નાખે છે. જુદો કરી એમ ન થાય કે તને દોસ્તીમાં મોહબ્બત થઈ જાય, એ લોકોને એકદમ નજદીક થઈ જાય, નકર તો દુનિયામાં તું મુનાફિક બની જાય અને આખિરતની અંદરમાં તને અમારાથી જુદો કરી નાખવામાં આવશે, કારણ કે અહેલે બૈતની પાક મોહબ્બત અને એના દુશ્મનોની મોહબ્બત એક દિલની અંદરમાં કદી ભેગી નથી થઈ શકતી, કદી પણ. અઝીઝાને મોહતરમ, સવાલ કરવામાં આવે કે પછી અહેલે બૈત અલૈહિસ્સલામ આટલી બધી મદદ કરતા હતા, ફુલાણાઓને આટલું બધું રાતના જઈ જઈને રોટલી દેતા હતા, આમ કરતા હતા, સમજ નથી પડતી આ શું હતું, શું કામ કરતા હતા? આટલું બધું જુલ્મ થયું, તમે કયો છો મિંબર ઉપરથી, કારણ કે આજકાલ તો હવે જનાબે સૈયદાના જુલ્મને પણ અહેસાસ કરી નાખવામાં આવે છે કે આ બધી ના બહુ આગલી રિવાયત છે, આપણને બહુ નથી ખબર શું થયું હતું, ના હમણાં આવું એ રિવાયતમાં. તો પછી આ અહેલે બૈત અલૈહિસ્સલામ શું કામ મદદ કરતા હતા? શા કામ? અઝીઝાને મોહતરમ, એક હોય છે આક્ટ ઉચીલ, જેને અખલાક કહેવામાં આવે, અને એક હોય છે અકીદો, અકાદે. એ જ ચોથા ઇમામ અલૈહિસ્સલાતુ વસ્સલામ શિમરના કુટુંબને દીધા કે ના દીધા? એના ઘરમાં પનાહ દીધા કે ના દીધા? પણ એ શેના માટે દીધા? કુરાન મજીદ સૂરે ઇબ્રાહીમની 25મી આયત આખી પઢું છું, જેની અંદરમાં અલ્લાહ સુબ્હાનહુ વ તઆલા ફરમાવે છે બિસ્મિલ્લાહિર રહમાનિર રહીમ तुअती उकुलहा कुल्ल हीन बिइذن रब्बिहा ويضرب الله الأمثال للناس لعلهم يتذكرون. કે છે આ શજરે તૈયબા છે ને, આ ઝાડ પાક ઝાડ છે ને, એ આખો વરસ ફ્રી આપે છે, આખો વરસ ઇલમ આપે છે, આખો વરસ ખાવાનું આપે છે, આખો વરસ રહેમત આપે છે, આખો વરસ નહેમત આપે છે, જે એના પાસે માંગે એને અતા કરે છે. શા કારણે? કે છે વયضربુલ્લાહ અલ-અમસાલ લિન્નાસ, અલ્લાહે આ લોકોને દુનિયા માટે એક એક્ઝામ્પલ બનાવ્યો છે, લઅલ્લહુમ યતઝક્કરુન, જેથી કરીને જ્યારે આ લોકો આમ કરે તો દુનિયા વાળાઓ આ લોકોનો zikr કરે, જેથી બીજાઓને ખબર પડે કે એ લોકોના દુશ્મન કેવા હતા ને આ લોકો કેવા હતા. એના માટે એમ નથી કે આ લોકોને મોહબ્બત હતી, નાઉઝુ બિલ્લાહ, એમ નથી કે આ લોકોને પ્યાર હતું, નકર તો સહી બુખારીની અંદરમાં ખુદ સહી બુખારી લખવા વાળો ના લખત કે ફાતિમત ઝહરા દુનિયાથી ચાલ્યા ગયા, પણ ઓલા પહેલા અને બીજાના સામે જ ના જોયા, પોતે ચાલ્યા ગયા પણ બે જણાને માફ ના કર્યા. આ દલીલ છે કે એક અખલાક અલગ વાત છે ને એક અકાઈદ અલગ વાત છે.
જનાબે ઇબ્રાહીમ અલૈહિસ્સલાતુ વસ્સલામની વાત જે મશહૂરો મારૂફ છે, એમ નથી કે આપણે પણ એવા અમાલ અને એવા અખલાક ના કરે કે શાયદ લોકોને જે છે અહેલે બેત પ્રત્યે મોહબ્બત આવી જાય. ના કરવું જોઈએ. કેટલી વાર બોલ્યો છે આ મિંબરમાંથી કે આપણને આક્ટ સોશિયલ કરવા જોઈએ, પણ એ આક્ટ સોશિયલ એમ ના કે આપણે કરી આવે, એવો આક્ટ હોવું જોઈએ કે એ આક્ટ ઉચિલ કહેવામાં આવે. જનાબે ઇબ્રાહીમનો એક્ઝામ્પલ લઈ. જનાબે ઇબ્રાહીમ અલૈહિસ્સલાતુ વસ્સલામ જે છે એ કોઈ દિવસ જે છે એકલા ઘરની અંદરમાં નહોતા જમતા, કોઈ દિવસ ના. ઇલ્ફો એને ખપે કે એના સાથે કોઈ એવી તે જમે. જનાબે ઇબ્રાહીમ જમવાનું ટાઈમ થાય તો એ બજારમાં નીકળતા હતા, એને કોઈ માણસ મળે કોઈ મળે બધાને પકડીને ઘરમાં લઈ આવતા હતા, પછી જમતા હતા. મહેમાન વગર નહોતા જમતા. જનાબે ઇબ્રાહીમને પૂછવામાં આવ્યું, એ ઇબ્રાહીમ, શા કારણે તમે તરત કોઈ મહેમાન સાથે જ જમો છો, એકલા નથી જમતા? તો જનાબે ઇબ્રાહીમ અલૈહિસ્સલાતુ વસ્સલામ જવાબ આપે છે કે અગર કોઈ માણસ એકલો જમે છે તો એને કયામતના દિવસે એ જમવા ઉપર હિસાબ દેવું જોશે, પણ અગર પોતે એવા સુફરામાં બેસે છે જ્યાં કોઈ મહેમાન બેઠો હોય તો અલ્લાહ એનો હિસાબ નહીં લે. એટલે હું મહેમાનને ગોતું. એ જમાનો જનાબે ઇબ્રાહીમનો હતો. જનાબે ઇબ્રાહીમ અલૈહિસ્સલાતુ વસ્સલામ જે છે એકવાર જાય છે, કોઈ નથી મળતો, બજાર ખાલી, બધું ખાલી. બે જણા મળે છે, કોઈ મુસાફિર કોઈ વયાજર. બેને કે ચાલો મારે ત્યાં જમવા. બે જણા આવે છે, ભાઈ કોઈ દાવત દીધો, મુસાફિર વયાજર હતા, કોઈને ઓળખતા નહોતા, આવે છે બેસે. જનાબ ઇબ્રાહીમ કે તમે કોણ, આ તે પૂછે છે. બધું ખબર પડે છે કે બે જણા મૂર્તિ પૂજા કરવા વાળા છે, અલ્લાહને માનવા વાળા નથી, મૂર્તિ પૂજા કરવા વાળા. જનાબ ઇબ્રાહીમ કે છે હું જો નબી એ ખુદા છું, એક અલ્લાહને માનું છું, આમ તે. ઓલા કે છે જો અમે તો મુસાફિર છે, અમે ધર્મની વાત કરવા નથી આવ્યા, તને ખપતું હોય કે અમે બેસીને ખાય તો અમે ખાઈ, નકર ખપતું હોય તો ઉભા થઈને નથી. ના, જનાબ ઇબ્રાહીમ કે ખાઓ. ખાય છે, પીરાવે. ત્યારે ખાઈ લીધા કે છે હવે બતાવો અમે તમને રોમેન્સ છીએ કેમ કરી. જનાબ ઇબ્રાહીમ કે ના, રોમેન્સ કરવાની જરૂર તમારા મહેમાન હતા, જાઓ ખુદા હતી, તમે તમારા રસ્તે માનો. કે ના, અમે ઉભા નહીં થાય, કારણ કે અમે જે જગ્યાથી આવ્યા છીએ જગ્યાની અંદરમાં એવો ટ્રાડિશિયો છે કે અમે અગર કોઈને ત્યાં મહેમાન બને તો અમે એક તરીકો હોય, તરીકા મુતાબિક રોમેન્સ કરે. તું જે પણ કહીશ અમે માનવા તૈયાર છે. જનાબ ઇબ્રાહીમ નથી કહેતા બસ તમારા ખુદાને માની લ્યો. લા ઇકરાહ ફી દીન, ઓબ્લિગેશન નથી દીનની અંદરમાં, દિલથી કબૂલ કરવું જોઈએ, દિલથી માનવું જોઈએ, ઓબ્લિગે ના કરવું. નકર તો અહીંયા અગર હઝરત ઇબ્રાહીમ કહી દે તો લોકો મજબૂર થઈ જાત માનવાને, પણ દિલથી લિબર્ટીથી ના માનત, મજબૂરીથી માનત. મજબૂરીથી મનાવવું જે છે એ ધર્મની અંદરમાં નથી. જનાબ ઇબ્રાહીમ ખબર શું કહે છે? કે છે સાંભળો, તમે જે અલ્લાહને માનો છો, તમારા ખુદાઓને માનો છો, એ તમારો, તમે જાણો. હું તો મારી તબલીગ કરી દીધો, તમે ના માન્યા એ તમારે વાત, પણ તમને મને રોમેન્સ જ કરવું છે તો તમે એક કામ કરો. કે શું? એ કે આટલા બધા તો ખુદા છે, તો હવે મારા ના સામે શિસ્ત મને રાજી કરવા માટે તમે એક સજદો કરી લ્યો મારા ખુદાને. હઝરત ઇબ્રાહીમ કે મને રાજી કરવા માટે તમે એક સજદો કરી લ્યો મારા ખુદાને. બે જણા કે છે એની અંદરમાં શું ઓલું છે, કાંઈ એમાં કઈ પ્રોબ્લેમ છે કે કાંઈ પ્રોબ્લેમ ના. બે જણા સજદાની અંદરમાં જાય છે. હઝરત ઇબ્રાહીમ ફરમાવે છે ખુદાયા મારો કામ હતું માથાને ઝુકાવવું, દિલને ઝુકાવવું તારું કામ છે. એ બે જણા ઉભા થાય છે કે છે એ ઇબ્રાહીમ સજદાની અંદરમાં અમને એટલી મજા આવી, અગર આવી તારા ખુદાની ઇબાદત હોય તો અમને કે તારો ખુદા કોણ છે, અમે માનવાને તૈયાર છે. ભાઈઓ, આપણો પર આસ્થ આ એક્ઝામ્પલ ઉપર હોવું જોઈએ, આપણો પર આસ્થ ઇતિલ હોવું જોઈએ. હા, એ સોશિયલ કરો, એ લોકોની મદદ કરો. આપણે એ લોકોના દેશની અંદરમાં રહીએ છીએ, આપણે આપણાથી લોકોથી મોહબ્બત, આપણાથી દુશ્મની વેર ના હોવું જોઈએ. એ ક્યાં? એ બારે. પણ આ ચાર ભીતની અંદરમાં એનો અર્થ એ નથી કે બારે આ લોકો સાથે આસ્થ સોશિયલ કર્યા તો અહીંયા આ લોકોથી મોહબ્બત કરવા માંડી જશો. ના, અહીંયા કે આપણા અકીદાનો દોર છે, આપણો દિલ આપણા અકીદાનો દોર છે. અહીંયા કે હુબ્બે ઝહરા છે તો દુશ્મનીએ દુશ્મનાને ઝહરા પણ આ દિલની અંદરમાં છે. પણ એનો અર્થ ના કે બારે. એ ચોથા ઇમામ અલૈહિસ્સલાતુ વસ્સલામ ને પૂછવામાં આવે છે, એ ઇમામ બતાવો એ પહેલા ને બીજા બારામાં તમારો શું મશવરો છે? ચોથા ઇમામ કે છે કાફિરાન, એ બે કાફર હતા, મુસલમાન જ નહોતા. પણ એ ચોથા ઇમામ બારે નીકળીને લોકોને રાતના ખંભા ઉપર ચડીને ખવડાવવા જાય છે. શાકાનોને શાયદ એ લોકોમાંથી એક જાણો પણ સીધો થઈ જાય.
તો આજ તો ઈદિલ હોવું જોઈએ. ભાઈ મદદ કરો છો એમના કે મદદ કરીએ એવા વાંચે રાખે વાજા અમારા તરફથી ના. અઝીઝાને મોહતરમ, જ્યારે આપો, ઇબ્રાહીમની સુન્નત, જ્યારે આપો તો હાથમાં દઈને કહેજો કે ભાઈ અમારા મરહૂમના રૂના સવાબ હશે. યાસીન કે ફાતીઓ નથી કરવું, ઈ તો લોકો મોઢે પડે છે તો એ નથી સમજતા. એમ કે અમારા મરહૂમોના રૂના સવાબ હશે. તમે અલ્લાહુમ્મા સલ્લે અલા મુહમ્મદિન વ આલે મુહમ્મદ પડીને ખાજો. પછી ખુદાને કેવું, ખુદાયા જીભથી તો આલે મુહમ્મદનો ઇકરાર અમે કરાવ્યા, દિલથી કરાવવું હવે તારો કામ છે. સલાવત પર મોહમ્મદ વ આલે મોહમ્મદ. અલ્લાહ સલ્લે અલા મુહમ્મદ વ આલે આ છે અકાઈદ, આ છે શિયાત. અઝીઝાને મોહતરમ, પણ જમાનો કેવો થઈ ગયો, તમારો વખત ખતમ થયો. આ જરૂરી છે. ચોથા ઇમામ પર શું ફરમાવે છે? જે અમારા દુશ્મનો વસ્તી છે ને જાગીર છે. વસ્તીને અગર સમજાવવામાં આવે તો દુશ્મન ના છે, પણ જે ખાસ દુશ્મનો છે ને, દુશ્મન ચોથા ઇમામ કે છે જે અમારા દુશ્મનોને એક દોરો પણ આપે ને, એક દોરો, એક તીર, તો કયામતના દિવસે અમે એની શિફાઅત નહીં કરીએ. એક દોરો પણ અગર એ તો ક્યાં ગયું કે આપણે શું ને શું આપ્યું. એક દોરો પણ અગર કોઈ આપે અમારા દુશ્મન તો અમે એની શિફાઅત નહીં કરી. ચોથા ઇમામ કે છે એની અંદરમાં લીબ્ર તકરીબન માઆરિફ 5 દેશા પ્રમાણે પૂછવામાં આવ્યું કે બે જણાનો એક્ઝામ્પલ કેવો છે, તો ઇમામ બયાન કરે છે કમસલ ફિરഔન વ હામાન વ જુનુદહુમા. ફિરૌન અને હામાન અને આ લોકોના લશ્કર જેવો પહેલા, બીજા અને એના માનવા વાળાઓનો એક્ઝામ્પલ છે. આ ઇમામના કોલ છે, મારા કોલ. પણ આઠમા ઇમામ અલૈહિસ્સલાતુ વસ્સલામ એક અજીબ વાત કરી. જમાનો બારીક આવી રહ્યો છે, જમાનો સખ્ત આવી રહ્યો છે. આ જમાનાની અંદરમાં હવે એ વિચાર કરવાનો નથી અમે શિયા કેટલા બનાવશું, કેટલાને પકડીને શિયા બનાવશું. કોઈ દિલથી કબૂલ કરશે, કોઈ સિર્ફ પૈસા માટે કબૂલ કરશે, કોઈ સિર્ફ મજા માટે કબૂલ કરશે, કોઈ સિર્ફ ચહેરાને જોઈને કબૂલ કરશે. કોઈના દિલ તો આપણે જોવા નથી. હવે એના પછવાડે નથી દોરવાનું વધારે. અટાણે તો ઈ જમાનો છે કે આપણે પોતાના ઈમાનને કેટલું બચાવી શકીએ, આપણે પોતે આ ચાર ભીતની અંદરમાં કેટલું બચાવી. જો કે એવો જમાનો આવશે, આઠમા ઇમામ અલૈહિસ્સલાતુ વસ્સલામ ફરમાવે ઇન્ના મિમ્મન યંતહિલ મવદ્દતના અહલલ બૈત મન હુવા અશદ્દુ ફિતનતન અલા શિયાતિના મિન અદ-દજ્જાલ. કોઈ સવાલ પૂછ્યો આઠમા ઇમામને કે ઇમામ દજ્જાલ બારામાં પડો તો કે કેમ? કે અમને સમાચાર મળ્યા છે કે દજ્જાલ આવશે ત્યારે એકદમ મહેનત હશે. મોડા કે ના, એ મહેનત નહીં, એનાથી બદતર જમાનો આવશે. આપણે દજ્જાલના પછવાડે દોરે છે, હા દજ્જાલ આવશે, ઓલો એક આંખ વાળો ને આમ કરશે, ખુદા આપણા ઈમાનને બચાવે ને આ ને તેને આ દુઆ કરો ને તે દુઆ કરો. ઇમામ કે છે એ તો સહેલું હશે. બલકે કેટલી રિવાયતોની અંદરમાં મળે છે કે દજ્જાલના હાથમાં અમારા શિયાઓ તો કોઈ દિવસ નહીં જાય, એ તો અમારા દુશ્મનો એના થઈ જશે. અને એક બીજી રિવાયતની અંદરમાં મળે છે કે મૌલા ફરમાવે છે જેના દિલમાં અમારી મોહબ્બત નથી એ લોકો હરામઝાદા છે, અને દજ્જાલના લશ્કરમાં માજોરિટી હરામઝાદાઓ હશે. આ છે અમારા શિયાઓ માટે દજ્જાલ પ્રોબ્લેમ નથી, અમારા શિયાઓ માટે એના કરતાથી પણ બદતર ફિતનો આવવાનો છે, દજ્જાલ કરતાથી પણ બદતર. કે છે શું કે છે, ખુદ એવા લોકો નીકળશે આખર જમાનામાં જે એમ કે છે અમે અહેલે બેતને માનવા વાળા છે, પણ અંદરની અંદરમાં જે છે મુનાફિક હશે, અમને માનવા વાળા નહીં હોય. મોઢાથી કહેતા હશે કે અમે માનવા વાળા કે છે. એનો ફિતનો વધારે મુશ્કેલ છે. કે છે કેમ મૌલા, કેમ ઈ બની શકશે, કેમ ઈ ફિતનો વધારે મુશ્કેલ છે? કે છે એ માટે કે ઈ લોકો અમારા માનવા વાળાના ચહેરાને લઈને આવશે. ત્યારબાદ મૌલા કે છે ફકુલ તો બેમાદા, શા કારણે એ ફિતનો વધારે બદતર છે? કાલા બે મવાલાતે આ અદા એના, કારણ કે એ લોકો જે મુનાફિકો હશે, જે એમ કહેતા હશે અમે અહેલે બેતને માનવા વાળા છે, ઓર રિયાલિટી દિલની અંદરમાં અમારા દુશ્મનોથી મોહબ્બત કરતા હશે, વ મુઆદાત અવલિયાએના, અને અમારા સાચા શિયા અને મોહિબ્બોથી દુશ્મની રાખતા હશે. શું કરવા આવશે લોકો? અમારા ચાહવા વાળા ઉપર હમલાઓ કરશે
અને અમારા દુશ્મનો સાથે દોસ્તી કરશે. શા કારણે? અંદરમાં દેખાવમાં, જેથી કરીને શિયાઓના દિલમાંથી જે અસલ ઈમાન છે ને એ ઈમાનને કાઢી નાખશે. જોયા કેટલું મુશ્કેલ જમાનો આવવાનો. આ મજલિસ છે ને આપણે જે બરપા કરે એ મજલિસ જે છે અને zikre અહેલે બૈત છે ને ઈ બચાવે છે આપણને. આ અહેલે બૈતનો zikr અને અહેલે બૈતનો વિશ્વાસ છે ને ઈ આપણને સીધો રસ્તો બતાવે છે. શું આ છે? હઝરત ઇબ્રાહીમ ફોર્સે ના કર્યા ને, કોઈ ફોર્સે નથી કરતો. એક શું આ છે ઇન્સાનનો? પણ એ ઇન્સાન સમજી લે કે આ હક અને શિયાતના હક રસ્તા સિવાય અગર જો પોતે ખોટા શિયાતનો રસ્તો અપનાવ્યો, અગર પોતે ખોટા શિયાતના મશવરા ઉપર અમલ કર્યો તો ન પોતે દુનિયાનો રહેવાનો છે ન આખિરતનો રહેવાનો. અને અગર જો અહેલે બૈતની શાંતિમાંની સાથે અગર રમત રમ્યો તો એને અલ્લાહ ફરમાવે. આજ એતરાજ કરવામાં આવે છે દુનિયા કે ના જનાબે સૈયદા ઉપર એટલું બધું કાંઈ જુલમ નથી. શું ના હોય રૌઝતુ ઝૈનબ કિતાબની અંદરમાં લખવામાં આવે છે કે યઝીદ મલઉન જે છે અબ્દુલ્લાહ ઇબ્ન ઉમર બીજાનો છોકરો આવે છે યઝીદ પાસે. મદીનામાં તો ધમાલ છે. શું કામ તું આ કર્યો? તારામાં શરમ નહોતી કે તું હુસૈનને શહીદ કર્યો, રસૂલના નવાસાને? ખૂબ દબાદબી થઈ. યઝીદ કે સાંભળ, આ બધાયનો રિસ્પોન્સિબલ ખૂબ તારો બાપ કે તું મને બોલે છે હું તું શું કામ આમ કર્યો, તું શું કામ આમ કર્યો? તને ખબર છે તારો બાપ શું કર્યો? કે મારો બાપ શું કર્યો? યઝીદ કાગર કાઢ્યો, બીજો લખ્યો તો મુઆવિયાને ના હાથ અક્ષર. આખો કાગર લાંબો છે, ઇન્શાલ્લાહ કોઈ વાર મોકો મળશે ત્યારે કાગર જરૂર પડીશ જેથી કરીને આપણે ઓળખે કે જેને આજે આપણે ખલીફતુલ મુસ્લિમીન નઉઝુ બિલ્લાહ રઝિયલ્લાહુ અન્હુ કરીને ઘણા લોકો બોલાવે છે. નઉઝુ બિલ્લાહ ઘણા લોકો જે એને માન આપવાનો તૌફીક આપે છે અને જે કહે છે એવાને કાંઈ ના બોલવું જોઈએ, એના હાથ અક્ષર કાગર હું તમારા સામે વાંચીને કહેતી માણસ કોણ હતો, પોતે શું કહે છે કોણ છે ખબર છે? શું લખે છે કાગરની અંદર? યઝીદ કે છે વાંચ. આખો કાગર વાંચે છે યઝીદ મલઉન પોતે. જ્યારે કે પારસીમાં આવે છે જ્યારે બીજા નંબરનો લખે છે કે છે એ મુઆવિયા, જ્યારે બધાય બૈઅત કરી લીધા બસ બની હાશિમ નહોતા કર્યા, ત્યારે મને એમ થયું કે હવે અલી તો એકલો છે, એના પાસે કોઈ નથી. એને ખેંચીને પોસ્ટે લઈ આવીને બૈઅત કરાવી નાખી. એ મુઆવિયા, તું મને આમ શીખાયો હતો અને એ મુઆવિયા મારા દિલમાં અલી પ્રત્યે પણ દુશ્મની હતી, એના હાથ અક્ષર છે, અને ત્યારબાદ મને મોહમ્મદ પ્રત્યે પણ દુશ્મની હતી કે એ આપણા ખુદાઓને કાબામાં તોડ્યો હતો. ઇકરાર કરે છે કે એ મુસલમાન હતો જ કે જયારે દુશ્મનીને હું યાદ કર્યો ને તો મને ફોર્સ આવી. હું આખા મુસલમાનો લઈને ફાતિમાના ઘરે પૂછ્યો. હું જોયો, મને એમ થયું કે અલીને બોલાવીશ, બારે નીકળી જશે. અલીને બોલાવતો તો નીકળતો નતો. તો એ કે હું બાયરાને ખખ કરી. અને એ મુઆવિયા મને નહોતી ખબર કે અલી એકલો નથી, અલીને બચાવવા વાળી એની બાયરી ફાતિમા ઝહરા. આને કહેવાય બૈઅત ઇમામની. કોઈ નારી અગર બાયરી પણ એક કજરીએ ને તો એના ઇમામને દેફાંદ કરે. આ છે સૈયદા. આ ઇમામના દેફાંદ કરતા શીખાડે છે સૈયદા. કે છે ફાતિમા ઝહરા જે છે બાયરાના પછવાડે આવીને એને કીધું તારા ચાચાના ભાઈને જે છે બારે કાઢ. કે ફાતિમાએ મને જવાબ આપી કે ના, ચાલ્યો જાતું. શરમ નથી કે જે દરવાજા ઉપર કુરાન નાઝિલ થતો હતો એ દરવાજા ઉપર તું ચીસા પાડે છે?
એમ કહીને ફાતેમા બાયણાને પોતાના હાથેથી ફોર્સે પકડી. આગળ તો કઈ ચાવી નહોતી, કલ નાખવામાં આવતી હતી અંદરથી. ફોર્સે પકડી. એ કે ફાતેમાના હાથ જોયો કે બાયણાને જોશથી પકડે છે તો હું મારી ફૂએ લઈને એવો માર્યો ફાતેમાના હાથમાં કે એના હાથ કપાઈ ગયા. કે જ્યારે એ હાથ ફાતેમાના ચીરાણા બ્લેસે થયા તો એ ચીસા પારવા લાગી. એવા ચીસા પારતી હતી કે મુસલમાનો ધ્રુજી ગયા. મને એમ થયું કે અગર આ ચીસા બાકી રહ્યા તો ગાડી ચાલી જશે. હું કુનફૂઝને એનો ગુલામ અને ખાલિદ ઇબ્ને વલીદને બોલાવ્યો કે તમે આગ લઈને તૈયાર રહ્યો. મુસલમાનોને કીધો કે તમે લાકડીઓ નાખો. એ મુઆવિયા, જ્યારે લાકડીઓ તૈયાર થઈ ગઈ ત્યારે હું મારા હાથે આગ લઈ અને ફાતેમાના દરવાજામાં આગ છે. તો એ ફાતેમા જે છે અલીને ના હોય કે આગ બરફીથી બાયણામાં તો એ ફાતેમા બાયણું ખોલવા તૈયાર નહોતી. અહીં મુઆવિયા જ્યારે મને એમ છું કે હવે ફાતેમા બાયણું ખોલશે જ નહીં તો હું એવો લત માર્યો બાયણામાં કે ફાતેમા એવી રીતના દીવાલ સાથે પછડાણી. એ મુઆવિયા, હું મારા આંખે જોયો કે ફાતેમા એના પેટને પકડી લીધી છે. જે પેટમાં બચ્ચો હતો એ બચ્ચાની કસવાવર થતી હતી. અને જે બચ્ચાનું નામ મોહમ્મદ મોહસિન નાખ્યો હતો. જયારે ફાતેમા પહેરી કસવાવર ચાલુ થઈ ગઈ, બાયણો તૂટી ગયો. હું એ હુકમ કર્યો કે અલીને પકડીને લઈ જવામાં આવે તો એ ફાતેમાથી ખમાનું ના હાથ ઝાડીને પાછી ઊભી થવા ગઈ કે મને અટકાવે. એ મુઆવિયા, હું બે એવા તમાચા માર્યો ફાતેમાને કે કાનમાં ઝેરીન હતા એના કટકે કટકા જમીન ઉપર પડી ગયા. કોણ લગે છે? ઈસાની વિના હાથે લગે છે. એ જે મુઆવિયા, તો એ ફાતેમાને સુકૂન નાખ્યો. ફાતેમા ઊભી થઈ ગઈ. એ મુઆવિયા, મને ગુસ્સો આવ્યો. હું ખુનખુઝને ઈશારો કર્યો. એ ખુનખુઝ, મોહમ્મદની દીકરીને ખતમ કરી ના. ખુનખુઝ દરવાજાને પકડ્યો. ફાતેમાને ભીત અને દરવાજાના વચમાં એવી રીતના પીછાયો. ફાતેમાના આ બે પાંત્રીઓના કટકા થઈ ગયા. હજારો આંદોલન વચ્ચે જે સૈયદા ઉપર કરવામાં આવ્યું છે. સૈયદા બિસ્તરે બીમારી ઉપર છે. ત્રીજી જમાતી આખર નમુદાર થાય છે બદલાની અંદરમાં. હજાદારો, જનાબે સૈયદા છે, ઉમ્મે અયમનને બોલાવે છે. ઉમ્મે અયમન બધા મસ્જિદની અંદરમાં ગયા છે. ઉમ્મે અયમન, સાંભળ, હાલ મારી મદદ કર. આપણે જે છે ઘરને સાફસૂફ કરી નાખે. જનાબે ઉમ્મે અયમન કે છે, સૈયદા તમે બીમાર છો, શા કારણે તમે આમ કહો છો? સૈયદા કે છે, આ ઘરની અંદરમાં ઘણા લોકો આવવાના છે. હું નથી ચાહતી કે મારા ઘરની અંદરમાં કાંઈ પણ ખરાબી હોય, બધું સાફ કરી નાખવામાં આવે. જનાબે ઉમ્મે અયમન કે સૈયદા હું કરી લઈશ, તમે વ્યાધિ ના કરો, પણ બતાવો કોણ આવવાના છે તમારા ઘરની અંદરમાં. એ કે મારા બાબાના ખાસ સહાબીઓ આજે રાતના આવવાના છે. કે છે કેમ સૈયદા, કઈ ખાસ
प्रोग्राम છે જનાબ સૈયદા કે ચાહ્યો મેં આઈમન આજે હું ચાલી જવાની છું દુનિયાથી જનાબે ઉમે આઈમન ये છે હું ગભરાઈ ગઈ અરે હું માતમ શરૂ કરી જનાબે ફાતિમા કીધું એ ઉમે આઈમન અરે હમણાં માતમ ના કર સાંભળ બેતન વસિયત કરું છું તને અરે મારી વસિયત સાંભળજે જનાબે ઉમે આઈમન કે છે बताओ सैयदा तुम्हारी वसीयत શું છે જનાબે સૈયદા કે છે ઉમ્મે આઈમન મારા દીકરા હસન હુસૈન મસ્જિદમાં ગયા છે એ ઉમ્મે આઈમન અરે મારા નાના નાના બચ્ચાઓ છે જ્યારે એ લોકો મસ્જિદમાંથી પાછા આવે એ લોકોની માં તો આ દુનિયાની અંદરમાં નહીં હોય એ ઉમ્મે આઈમન તું આ લોકોને ના કહે છે કે આ લોકોની માં ગુજરી ગઈ છે પેલા આ લોકોને તૈયાર કરજે આ લોકોને ખવડાવજે એ ઉમ્મે ઉમર ખાઈ લે ત્યારે આ લોકોને હુજરાની અંદરમાં લઈ આવજે કારણ કે મારા નાના નાના બચ્ચાઓ છે અગર માને મરેલી દેખશે અરે જમવાનું નહીં જમે એ સૈયદા હસન હુસૈન છે અરે કરબલાની અંદરમાં કેવી હાલત થઈ હશે સકીનાની અરે જ્યારે બાપની લાશ ઉપર અરે ગોરા દોરામાં પાવતું खुदा તમને એક ગમના દોરાવે અરે સિવાય ગમે આલે મોહમ્મદ ની અંદરમાં અરે રોઈ લ્યો દિલ ખોલીને રોઈ લ્યો અરે રસૂલ ખુદાને પુરસો આપી લ્યો એ આઝાદારો રસૂલ આજે પુરસો લેવા આવ્યા છે ઇમામે જમાન પુરસો લેવા આવ્યા છે ત્યારબાદ જનાબે સૈયદા કે છે એ ઉમ્મે આઈમન અરે બીજી વસિયત મારી એ છે એ વસિયત તું પાળજે અને અલીને પર તું એ વસિયત કરજે કે છે શું છે સૈયદા કે છે સાંભળ ઉમ્મે આઈમન અરે મારો હુસૈન નાનપણથી એને એક પ્રોબ્લેમ છે અરે રાતના અડધી રાતના ઉઠે છે કારણ કે એને તરસ બહુ લાગતી હોય છે એ માટે રાતના હું પાણીનો કૂઝો એના પરખે રાખું છું કે રાતના ઉઠે તો એના પરખે પાણી પરબારો તૈયાર હોય એમ ન થાય કે મારો હુસૈન પ્યાસો રહી જાય એ ઉમ્મે આઈમન અરે હુસૈન ના બિસ્તર પરખે પાણી રાખતા ના ભૂલજે મને ગવારા નથી કે મારા હુસૈન નું ઘરું સુકાઈ જાય એ સૈયદા તન દિવસ નો ભૂખો અને પ્યાસો અરે શિમરનો ખંજર ચાલતું હશે ત્યારે તમારી હાલત કેવી થઈ હશે એ આઝાદારો ત્યારબાદ જનાબે સૈયદા કે છે ઉમ્મે આઈમન હવે તું આયલી જા કમરામાંથી હું zikr અને ઇબાદત ચાલુ કરું છું જ્યાર સુધી તને zikr સમજાય અને સમરાય સમજી જાજે કે હું હજી જિંદા છું જ્યારે મારી તસ્બીહ બંધ થઈ જાય સમજી જાજે કે ફાતિમા દુનિયાથી ચાલી ગઈ છે અદાદારો જનાબે ઉમ્મે આઈમન કે છે હું થોડી વાર બાયરામાં આવતી હતી તસ્બીહ સંભળાતી હતી હું શુક્ર કરતી હતી નમાઝ ઝોહર ખતમ થાય અસરનો વખત નજદીક આવ્યો હું હુજરે ઝહરાની તરફ ગઈ અરે કાન રાખી અરે અવાજ નહોતો આવતો પાછી કાન રાખી અવાજ બંધ થઈ ગયો હતો એ આઝાદારો ઉમ્મે આઈમન કે છે હું દરવાજાને ખોલી અરે ફાતિમા ઝહરા માદરે હસરે દુનિયાથી ચાલી ગઈ હતી ઇન્ના લિલ્લાહની આવાજ બલદ થાય હજી તો હું રોતી હતી હસન હુસૈન દાખલ થયા હું દરવાજાને બંધ કરી નાખી હું આવી એ હસન અરે હુસૈન આવો તમે નમાઝમાંથી આવ્યા છો હું તમને પેલા જમાડી દઉં તમને ખરાવી દઉં અરે હસન હુસૈન મને જોઈ છે ઉમ્મે આઈમન તને તો ખબર છે અમે અમારી મા વગર નથી જમતા આજે કે
तने जमारू छे उम्मे बन के मारा दी रेवारू ना आंख માંથી આંસુ ચાઈ લાગ્યા હસનો હુસેન મારા આંસુને જોઈને સમજી ગયા અરે દોર કાઢીને અરે હુજરાના દરવાજાને ખોલ્યા ઉમ્મે આઈમન કે છે કસ્તામાં હું ખાઉં છું ખુદાની અરે મારાથી હાલત ના જોવાની અરે બે નાના નાના બચ્ચાઓ અરે દોરી દોરીને મારે હાથમાં લઈ લીધા એ માં हमने मोटी ने तू क्या चाहेगा अरे माँ तू हमने لعنة الله على القوم الظالمين وسيعلم الذين ظلموا أي منقلب ينقلبون إنا لله وإنا إليه